ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો બધા? બધા મજામાં જ હશો તો ફરી એકવાર અમારા નવા બ્લોગ અથવા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે જો મિત્રો ખાઈ પીને તો થઈ ગયા છે નવરા, વાસણ ધોવાના બાકી છે, પણ આને જાવું છે કારખાને તો હું ગાડી લૂસી આપું છું। पहली बार गाड़ी धोवा छो? गाड़ी लीधी से एनी हाटू थी गाड़ी साफ करी होई मारे आज वળી ईवड़ी साफ करे छे। जा हां ढोळा हां घी है छे, हांजे घी लेवा जतो ने। गुड मॉर्निंग, जय माताजी। केम छो बधाय? मजामां हशो? आपणो ब्लॉग तो ए मजामां ज होय। फरीવાર एक नवा विडियो नवा ब्लॉग में बधानुं हार्दिक स्वागत छे ने विडियो में बधा कंटिन्यू रहो। विडियो जेम बने मित्रों शेर करजो, सपोर्ट करजो। बस एटलुं ज कहूं छुं, बीजुं कांई कहेवा नथी मांगतो। विडियो सपोर्ट करो ने तो थोड़ा आगळ वधवी। अमारा ढींगोनी जा गाड़ी साफ करवा माटे बधाय हां हजी वात ने ढींगो तारी मां जो गाड़ी साफ करे कोई दी नहीं आज जा ढींगो तो साफ करवा मळी जा तारे करता ढींगो डाई छे। जा ताई ढींगो डाई छे बिचारी डाई छे। जा ढींगो तो जो अंदर ढींगो तो देखाणी जा जा ढींगो केवुं साफ कर्यो जो ढींगो मोटो देखाई गयो जो अंदर ताई हाल मित्रों आपणे कारखाने जवानुं छे। कारखाने भेगा जावी અને લુગડા બુગડા ધોઈ નાખ્યા છે। કેમ અત્યારે દિન લુગડા ધોઈ નાખ્યા તો પાણીની લાઈન જો સડાવી હતી ને તો આઈથી માંડીને આ બધું ભરી મૂક્યું। જોત ખરા કેટલું બધું પાણી ઢોળ્યું। આમ ઠેઠ પાણી ભગી ગયું છે અને આયા ત્યાં જો આમ ઠેઠ પાણી ભગી ગયું છે। પાણી આવતું હોય ને એટલે આમ તો હેઠ થોકનું પાણી ઢોળે, ન આવતું હોય ને ત્યારે આમ જો આમ ઠામડે ઉટો પાણી ન હોય। હા खोदવું પડે ખોદ કેટલું ખોદવું પડે ખબર છે? કેટલું ખોદવું પડે? કયું પોતું? એની પાસે છે ઓલી બાજુ મૂક્યું છે। હાલો મિત્રો આપણે જો કારખાને જવાનું છે। કારખાને બગા જઈ રોકીને બાંધી દીધો છે। રમે છે અહીંયા આવું એ વિચારે હા ટાઈટ હોય છે ને તને ટાઈટ નથી થતી? ટાઈટ હોય તને કોટ પહેર્યો ટાઈટ તો હોય છે કરવું બહુ ટાઈટ હોય છે। પછી પજા જો રમે છે બધા રમવા જાય છે। કા આ રમવા નથી જાવ હે જા રમવા જા તું જ ન કરી નાની છે શું છે? હાલો મિત્રો તો બપોરાનું ટાણું થઈ ગયું છે, આપણે બેસી ગયા છે જમવા। તો જમવામાં જો આજે વાલનું શાક છે અને છાશમાં કઢી પાડી છે અને ઘઉંની રોટલી બનાવી છે અને છાશ છે। તો હાલો બધા ખાવા। હાલો મિત્રો બપોરનું ટાણું થઈ ગયું છે, ફાઇનલ ખાવા આવી ગયા છીએ ઘરે। ખાઈ પીને આરામ કરી લેવી ઘડી અને જો ખાવું છે તો ખાવું છે તારે ખાવું છે? ઢીંગુભાઈ અમારે હોઈ ગયા છે। હાલો ખાઈ લેવી, ખાઈ મળવી પ્લેટમાં। હેલો મિત્રો તો અત્યારે જો આવી ગયા ઢીંગુના પપ્પા કારખાનેથી ને એમ જો અમારા મીતુભાઈ છે, વંશભાઈ છે, કાર્તિકભાઈ છે, અમારા ઢીંગુબેન જો ત્યાં ચોકલેટ ખાય છે અને આજે બનાવવાના છે ભજીયા। તો જોવો ભજીયાની બટેકાની કાતરી પડી લીધી છે, આમાં મરચાં લસણનો પેસ્ટ બનાવ્યો છે અને આ ચટણી છે લાલ કલરની, આમાં ડુંગળી છે, આમાં કોથમરી છે અને આમાં મેથીની ભાજી। તો કોને કોને ભાવે છે ભજીયા? તો આવી જજો ખાવા, ભજીયા ખાવા માટે આવી જજો।
આજે ભજીયાની રેસીપી બનાવવાના છે. ઘરે આવે ત્યારે ખબર પડી કે આજ તો ભજીયા ખાવાના છે. બારે પાવે ભજીયાની સમાન મજા આવી જાય ભજીયા ખાવાની. કેટલા જણા ભજીયા ખાવા બેસી ગયા છો? હજી બધા નથી તોય ખાવા બેસી ગયા બધા. જી બનાવવાની વાર છે. હજી બનાવવાની વાર છે. ઘડીક બહાર જઈને રમો ગાંડાવ. વેલકમ ટુ મારો બ્લોગ. કન્ટિન્યુ રહેજો બધા. ચાડિયા જા. કોને ખાવું ભજીયું? કઈ ખાવાનું એકલો ખાઈ જવાનું બધા. હજી વાર છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ભજીયા ખાવા માટે. એટલે બન્યા નો કાંઈ નહીં. કેમ લાઈટ ચાલુ કર્યું? હાલો મિત્રો, તો આપણે કામ થઈ ગયું. ઢીંગ કરે ભજીયા વાટે હમણાં ખરા. દે આપ દે આને. ગરમ છે. તો ભજીયા વાટે તો કેટલા જણા બેઠા છો? બધા ભજીયા વાટે બેઠા છે. ડુંગળીના ભજીયા બનાવ્યા છે અને મેથીના ભજીયા. જો હું બનાવું છું અને મમ્મી કાઢે છે. મમ્મી કઈ બોલતા જ નથી. હાલો મિત્રો, ભજીયા બની જશે. આપણે બે જશે ખાવા. હાહુ બે ભજીયા બનાવે છે. આપણે ખાઈ લઈએ. કાઢી ગયો બરાબર. દોરો કાઢ. તેવું લીધું ચટણી લીધી. હે હાલો ખાઈ લેવી. અને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં.